ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને મળશે નવી ગતિ। આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સાણંદ ખાતે મેગા OSAT ફેસિલિટી પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન। વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીએ કહ્યું, ટેકનોલોજી અને હાઈટેક મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત દેશને આપશે નવી લીડરશીપ। ગુજરાત સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય। જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વીજ ટાવર અને લાઇનનું ચૂકવાશે વળતર। જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા MRCની કરાશે રચના। અગાઉ 3 તબક્કામાં ચૂકવણીના બદલે એક સાથે શરૂઆતમાં જ 100% વળતરની થશે ચૂકવણી। ગુજરાત ATSની મોટી કાર્યવાહી। મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી જૈશ એ મોહમ્મદના 8 આતંકીઓને ઝડપ્યા। તમામ આરોપીઓ બનાસકાંઠા અને પાટણના રહેવાસી। ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા કરી રહ્યા હતા કામગીરી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધબધબાટી। છેલ્લા 14 કલાકમાં 156 તાલુકાઓમાં વરસાદ। સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 19.61, માળિયાહાટીમાં 13.98, ડાંગના વઘઈમાં 13.31 ઇંચ વરસાદ। વરસાદથી અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત। રાજ્યના 2 ડેમ હાઈ એલર્ટ પર। ઓખા બંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ। રાજ્ય પર 6 સિસ્ટમ સક્રિય થતા આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી। સુરત, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, દમણ તો સૌરાષ્ટ્ર કચ્છના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર। દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન। ડાંગ વહીવટીતંત્ર અને પોલીસનું સંયુક્ત ઓપરેશન। ભારે વરસાદ વચ્ચે ખાપરી નદી કાંઠે ફસાયેલા 41 પરપ્રાંતીય મજૂરોનું કરાયું સફળ રેસ્ક્યુ। 21 પુરુષ, 9 મહિલા અને 11 બાળકોનું રેસ્ક્યુ। મોટી દુર્ઘટના ટળી। અસરગ્રસ્તોને આશ્રય, ભોજન, તબીબી સહાય પૂરી પડાઈ। સિંધુ જળ સંધિ પર ભારતનો પાકિસ્તાનને કડક શબ્દોમાં જવાબ। વિદેશ મંત્રાલયે કહ્યું, જ્યાં સુધી પાકિસ્તાન સીમાપારનો આતંકવાદ બંધ ન કરે ત્યાં સુધી ભારત સિંધુ જળ સંધિ રખાશે સ્થગિત। આતંકવાદ અને ચર્ચા બંને એક સાથે ચાલી શકે નહીં। પાકિસ્તાનમાં ગમખ્વાર રોડ અકસ્માત, 40 લોકોના મૃત્યુ, 8 ઘાયલ। બલુચિસ્તાનના ડેરા ઇસ્માઇલ જિલ્લામાં આ અકસ્માત। ક્વેટાથી પેશાવર જતી હતી બસ। ફીફા વર્લ્ડ કપમાં આજે આર્લિંગ્ટન અને ઓસ્ટ્રેલિયા અને મિસ્ર વચ્ચે મુકાબલો। ભારતીય સમય પ્રમાણે રાત્રે 11:30 વાગે રમાશે મેચ। તો અન્ય એક મુકાબલામાં આર્જેન્ટિના અને કેપ વર્ડે સામસામે।